As discussed in the previous reel, let's talk about those 5 questions framework જેના બેઝિસ પર અમે કન્ટ્રી રિકમેન્ડ કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, શું તમે કન્ટ્રી માટે એલિજિબલ છો કે નહીં? માર્ક્સ, આઈએલ્સ, ગેપ યર એ બધું જ જોવું પડે. સેકન્ડ, ફાઇનાન્શિયલ પિક્ચર કમ્પ્લીટ છે કે નહીં? ખાલી ટ્યુશન ફીસ નહીં, લિવિંગ કોસ્ટ, પાર્ટ ટાઈમ અર્નિંગ્સ, નેટ કોસ્ટ શું પડશે, આ બધું જ હિસાબ લગાવવો પડે. થર્ડ, વિઝાના ચાન્સીસ કેટલા છે, ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં, શો ફંડનું સ્ટ્રક્ચર સાચું છે કે નહીં, એક ભૂલ અને રિજેક્શન, અને આ રિજેક્શન તમારી નેક્સ્ટ એપ્લિકેશન્સ પર પણ અસર કરી શકે. ફોર્થ, કરિયરનું ROI કેવું રહેશે, 40 to 50 lakhs ઇન્વેસ્ટ કરી રહ્યા છો, પાછા ક્યારે આવશે, એ કન્ટ્રીમાં એ ફિલ્ડમાં જોબ છે કે નહીં, આ બધું જ પહેલાં જોવું પડે. એન્ડ ધ ફિફ્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ કે ડિગ્રી પછી શું, વર્ક પરમિટ કેટલું મળશે, PRનો રસ્તો શું છે, સ્પાઉસ આવી શકશે કે નહીં, આ જાણવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સો ઓવરઓલ બીજા કન્સલ્ટન્ટ્સને અમારા વચ્ચે એ જ મેજર ડિફરન્સ છે કે મેજોરિટી કન્સલ્ટન્ટ્સ તમને કન્ટ્રી વેચે છે, જ્યારે અમે આ 5 ક્વેશ્ચન્સના બેઝિસ પર તમને આગળનો કરિયર બતાવીએ.